બાળકોને વધારે તો નહીં, પણ દાડામાં 2 કલાકે વડીલો જોડે બેહારજો, મોબાઈલથી દૂર રાખજો, નકર વખા આવશે. કેમ? એક ભાઈ શહેરમાં રહેતો તો એને એમ થયું કે મારા બાપાએ બહુ મજૂરી કરી, તો શહેરમાં લઈ જાઉં. એટલે વહુ ને દીકરો 2 ઘેર ગામડે આવ્યો કે પપ્પા તમને શહેરમાં અઠવાડિયું 10 દાડા લઈ જઈએ. એટલે બાપો કે યાર મને મજા નહીં આવે, મને ફાવશે નહીં, હોય રવા દે. કે ના ના એક વખત હેડો. એટલે બાપને એમ થયું કે સારું ના પાડે છોકરો નારાજ થાય, ત્યાં હેડો. નક્કી કર્યું કે અઠવાડિયું આપણે રજા રાખવાની, સેવા જ કરવાની, બાપાને મજા કરાવવાની. છોકરાને બહુ ભણેલી હતી પણ સંસ્કારી હતી, મા બાપની સેવા કરવામાં રસ હતો. ઘેર જ્યાં એટલે પેલા ભાઈના ફોનમાં ફોન આવ્યો સાહેબનો કે સવારે નોકરી આપવું પડશે, રજાઓ તારી ભલે હતી અઠવાડિયેથી પણ નહીં મેળાવો. પેલો ભાઈ કે નોકરી તો જવું પડશે, એટલે તું એક કામ કર, બાપાની સેવા કમ્પ્લીટ કરે. એટલે દીકરાની વહુ બોલી કે કોઈ ટેન્શન ના લેવો, કમ્પ્લીટ સેવા કરે. સવારમાં દાડો ઉગ્યો, ભાઈ નોકરી જતો રે, બાપો ઉઠ્યા કે લાવો બહુ બેટા દાંતણ, કે બ્રશ નહીં ચાલે, કે ના દાંતણ જ જોશે. દાંતણ આવ્યું, ચા પાણી કર્યા, નાસ્તો કર્યો, થોડી વાર વાતો કરી. એટલે પછી હારો બોલ્યા કે વહુ બેટા એક કામ કર, લાય હેડ હું ખંખોર્યું ખાઈ લઉં. વહુ ટેન્શનમાં આવી કે આપણે કોઈ દાડા મીઠાઈ બનાવી નહીં. એક્ટિવાની કેક અમારી સીધી જતી રહી મીઠાઈવાળાને, તો કે ભાઈ 2 કિલો ખંખોરી આલો. દુકાનવાળો ટેન્શનમાં આવ્યું, સારું આ મીઠાઈ આપણે કોઈ દાડા બનાવી નહીં. કે બેન શું થયું, શાના માટે જોવો એ કયો? કે ગામડોથી ભાઈ ચા પાણી કર્યો, નાસ્તો કર્યો, પછી એવું કીધું કે લાય બેટા હું ખંખોરિયું ખાઈ લઉં. કે હા એ તો બેન હોય ના મળે, પણ તમે ઘેર જઈને એક કામ કરો, ગેસ સળગાવજો, તપેલામાં પાણી ગરમ કરજો અને ડોલમાં કાઢીને બાથરૂમ મેળજો ને બાપાને કહેજો કે ખંખોરિયું ખાઈ લે. એટલે ખાઈ લે. એટલે અત્યારની પ્રજાને ખંખોરિયાની ખબર નહીં, એટલે શીખવાડવું જરૂરી છે. મારે તો બધી કટે પડી ગઈ ભાઈ. આનંદ કરો એને જાતર કહેવાય. તમારે જેમ અવસર હોય, મારા દેવના જ અવસર. હારી ભુવન પેરમણી આલો, કલાકારોને સારું વાળો, વગાડવા વાળોને સારું વાળો, મંડપ વાળોને આલો. દેવરાજી સૌથી મોટો ડખો કના 2 જણના, એક મંડપ વાળાને અને બીજો રસોઈયા. આ બેનનું કોમ સૌથી પહેલું અને પૈસા છેલ્લે. રસોઈઓ આવો એટલે ઘર દળીને કે યાર બહુ ખર્ચો થઈ ગયો, તું એક કામ કર અઠવાડિયે પછી આવજે. મંડપ વાળો આવો કે યાર બહુ ખર્ચો થઈ ગયો, તું એક કામ કર મહિના પછી આવજે. આ બેન ધરમ ધક્કા આખી જિંદગી વાયદા જ થઈ. દેવના વેપારમાં વાયદા ના હોય. એટલે ભાઈ જેના મનમાં જેવા ભાવ હશે, જેવા વિચારો હશે, નીતિન લાલા મેલા, એવું આ દીવાના ભગવાન પાર પાડશે. મારા ચેહર મેળીના આશીર્વાદ. દાડો જાય
એમાં ગોગાના નામનું એક નારાયણભાઈ 9 સોગું ઉમેરા. આ તો તમે તિથિ કરી છે, મારો પ્રતિષ્ઠાનો દિવસ ઉજવ્યો. પણ ચૈતર મહિનો આવશે એટલે ગોગો એવું કે 2 જાતરો મારે લેવા નહીં. કોણ કરે કોણ આલે મને ખબર નહીં, પણ કોક એમ કે મારા ગોગાની જાતર કરવી છે. એડવાન્સ બોલું ના બને તો મારું નામ ચેહર ના કહેવાય. એવી 2 જાતરો ગોગો એમ કે મેં તૈયાર રાખી. કોઈને કીધું હોય ના કીધું હોય એ તમે જાણો, પણ એને મને કીધું કે ચેહર એવું કે બીજી જાતર આવશે એટલે વિદેશનો 2 જણનો કોમ જે અધૂરો મેં મેલ્યો હોય, 2 જણનો ભાવ હોવું હોય મને ખબર નહીં વિદેશ જવાનું. પણ અમેરિકામાં અત્યારે ટ્રમ્પ ખાતો નહીં. સાચું. એટલે ભાઈ પૂંજા ભોણાના પરિવારમાં જેટલો પોકી જાય એટલો તો બરાબર હા, પણ નવા 2 સિક્કા ના મારું તો મારું નામ છે. તો હું માતા ના કહેવું. દીકરાનો ભાવ હ એ પૂરો ના કરું તો મારું નામ ચેહર ના કહેવાય. સમય ખૂટતો હોય એટલે ભુવાએ વાયદા કરીને માતાએ કરે. 2 વાત જીવનમાં નક્કી હોય, એક જન્મ અને બીજું મરણ. આપણે ગમે તેટલી ઉતાવળ કરીએ પણ એ નક્કી જ હોય. તો યાર આ મરી ગયા પછી મોઢામાં પૈસા ચમ મેલા લોકો નહીં મિલતા. તો જીવતા તો બરાબર પણ મરી ગયા પછી આ બધી જફા બહુ હોય. આપણે બધું નહીં ગાવું આમાં, કારણ કે હું મારી જાતર ચાલુ મૂકીને આવ્યું. તો નારાયણભાઈ 1 જાતરમાં કેવું થાય, છેલ્લા દાડોથી અડીએ ચડ્યા. અને મેં તો 27 જાતરો આદરી, દર રવિવારે જાતર 7 મહિના. એટલે મેલાને કીધું, અળવાને કીધું, નીતિને ખોનજી પૂછી લે ચિયાદાર નવરો. સહકાર તો દરેકનો લેવો પડે ને ભાઈ. હા, અમે તારો શેરો છોડીએ જ નહીં. અમે 2 હરખા હતા ભાઈ. સમય ના ખેલ. એની મજૂરીનું ફળ ભગવાને આલ્યું. મજૂરી વગર કોઈ નહીં. અને કોઈ બી વિષયમાં તમારી પકડ ના હોય ને તો સફળતા ના મળે. એટલે ઘણા એમ કહેતા હોય કે બુવા મફતના પૈસા લઈ. યાર હેડ મારા હંગાત અઠવાડિયું ઉજાગરો કર, ખબર પડે કેવું થાય. નહીં ખાવાના, નહીં ઊંઘવાના, નહીં કોઈ વેચના. બાવા તો કોકાય હારા. હા, ટાઈમ થાય હોઈ જઈ. કોકા કે બાપુ સો ગયે એટલે વાત પૂરી થઈ જાય. પણ આપણો તો ઘેર આવો કે નીચે હોય કે જગાડો યાર, કેમ ના ઉઠો? એટલે કોઈ ગીરો રાખે યાર. મથીને ઊંઘ આવી હોય ને કે જાગો, જાગવું પડે.
જાગ આ ડોહા બધા એવું કહેતા હતા કે વહેલા ઉઠો ને તો લક્ષ્મી મળો. એવી વાત મારા મગજમાં નહીં બેસી. આ દુનિયામાં સૌથી વહેલા 3 જણા ઉઠ્યા. એક દૂધવાળો, બીજો શાકવાળો અને ત્રીજો પેપરવાળો. કયો પૈસાવાળો થયો મને બતાવો. આ 3 સૌથી વહેલા ઉઠે. ટાઈમે ઉઠે ને એ લક્ષ્મી ભેગો થાય, નખ ના થાય યાર. એટલે આ ભોણા પિયાલા મજા, ઓની વાળા વસ્તીમાં મજા, આ ગોમ ગોદરે મજા. સારો લાડભાઈ 2 કાર્ય બની જશે એવું આ ગોગાના ભગવાન કે હું ભીખાની ચેહર કહું. આનંદ સહી નથી, ડબલ મજા. આ દુનિયામાં સારું થવું હોય ને તો ગહાવું પડે. ગહવાણ્યા વગર કોઈ થાય નહીં. આગ લગાવી હોય ને હળગાવવું હોય ને તો પેટી જોડે દિવાળીને ગહવું પડે તો જ આગળ લાગે. અને આ તો દેવના લાગ લેવાના છે યાર. ગહાવું પડે તાણે દેવ ખમા કે નકવાને તો કોઈની નહીં પડી. ભીખા બુવાની એ જરૂર નહીં, નાયબની એ જરૂર નહીં, કેટલાય છે યાર. પણ જેને નોકરી સારી જગ્યાએ મળી હોય, અમને સારી જગ્યાએ મળી, સાહેબ સારા મળે તો સાચવવા જરૂરી. સાહેબને તો કોઈની નહીં પડી. એટલે નાની એટલી બૂન, મોટી એટલી માં કે ધર્મ જે પાડશે એનો દેરો હે. બાકી અત્યારે કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બહુ થયા. લાઇટના થોભલા કરતા ભૂવા વધી જાય. જો હાઈ ડોઝ જ હોય કે તારા ઘેર સિકોતરું બિહારી તું અમે સધી થઈ ગઈ. એટલે યાર તારી બાનું નામ સાચું પેઠે ગંગા હતી. આ ગંગામાંથી જમના ના થઈ અને સિકોતર આમથી સધી જેવી જ નથી. ના થાય યાર. સધી માતા અલગ હ, વાણવટી સિકોતર માતા અલગ હ અને સિકોતરું અલગ હ. પણ વગાડે હેણ જ છે, ગમે તેમ વગાડો. કોઈ નક્કી ને શું થાય. એમાં તો યાર ગોગા મહારાજ ક્ષેત્રણે સૌથી પહેલા દુનિયામાં કોઈ દેવ ક્ષેત્રણી હોય તો ભોળામાં ભોળા ગોગા મહારાજ એના ક્ષેત્રણે. એક ભાઈ હાડ્યો જતો હતો, ગમંડી હતો. ગોગા મહારાજ વાળમાં બેસી રહેતા કે હારો પાવરમાં હેડ ઓને ના રવા દેવાય. ગોગા મહારાજ કહેડ્યા